મીઠા રસથી ભરી છે ભગવત કથા એવા શ્રી કૃષ્ણની આવો આપણે ભાગવતજીમાં પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ કથા કરે છે. ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠેલા પરમ ભાગવત મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ કહે છે, એ આપણે પાછળ અને વચ્ચે જે ઊભા છીએ, જ્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસી જઈએ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન આ પરમ ભાગવત છે. આજે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ કહે છે કે તમારા તે આજે 7મો દિવસ છે, અંતિમ દિવસ. એની પહેલા હું તમને એક ચરિત્ર કહી સંભળાવું છું. એ બેનોમાં અવાજ બહુ થાય છે. અહીંયા છેક અવાજ આવે છે. મારે માઇક છે તો અહીંયા સંભળાય છે તમારો અવાજ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન બધા ચરિત્રોનું આપણે વર્ણન કર્યું છે, પણ ભાગવતજીમાં કહે છે સુખદેવજી મહારાજ કે ભગવાનનો એક પરમ સખા છે. અને પોરબંદરમાં રહે છે. વેદવ્યાસ લખે છે કેવા છે એ ભગવાનના સખા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્તાત્મા જીતેન્દ્રિયઃ યદ્રચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમે તસ્ય ભાર્યા કુચૈલસ્ય ક્ષુક્ષામા ચ તથાવિધા પતિવ્રતા પતિમ પ્રાહ મ્લાયતા વદનેન સા દરિદ્રા સિદ્ધમાના સવેપમાનાભિગમ્ય ચ નનો બ્રહ્મન ભગવતઃ સખા સાક્ષાત શ્રિયપતિઃ બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન સાત્વતર્ષભઃ તમો બેહિ મહાભાગ સાધુનાં ચ પરાયણં દાસ્યતે દ્રવિણં ભોરે સિદતે તે કુટુંબિને આસ્તે અધુના દ્વારવત્યાં ભોજવૃષ્ણશ્ચંદકેશ્વરઃ સ્મરતઃ પાદકમલમાત્માનમપી યચ્છતિ કિમ ન વર્થકામાન ભજતો નાત્યભીષ્ટાન જગદ્ગુરુઃ સ એવં ભાર્યયા વિપ્રો બહુશઃ પાર્થિતો મૃદુ અયં હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ ઇતિ સંચિત્ય મનસાગમનાય મતિમ દધે કૃષ્ણ શાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ
વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા પોરબંદરમાં રહે છે. ભગવાનના સખા છે, નામ સુદામો. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત, જે લક્ષ્મીના પતિ છે, એવા જગતગુરુના મિત્ર છે સુદામો. પોરબંદરમાં રહે છે. ભગવાનના પરમ ભક્ત છે, ગાયત્રીના ઉપાસક, ત્રિકાળ સંધ્યા કરે છે. પણ ઘરમાં લક્ષ્મી નથી, સંપત્તિ નથી, દરિદ્ર છે. લક્ષ્મીથી ધનથી દરિદ્ર છે, પણ આમ તો વૈષ્ણવોના વૈષ્ણવ છે. અને સુદામાની પત્ની સુશીલા એ પતિવ્રતા નારી સુદામદેવની સાથે પોતાનું પાતિવ્રત્ય ધર્મ પાળીને પોતાના પતિને સાથે જીવન વિતાવે છે. અને સુશીલા જેવું નામ છે એવા જ એમનામાં ગુણ છે. પોતાના ઘરમાં એક અન્નનો દાણોય નથી, છતાં ક્યારેય પોતાના પતિને ફરિયાદ નથી કરતી. અને સુદામદેવ તો ત્રણેય ટાઈમની, ત્રણેય સમયની ત્રિકાળ સંધ્યા કરે, ગાયત્રીમાં જ તે પોતાનો દિવસ વિતાવે, ભગવાનના ભજનમાં પોતાનો દિવસ પૂર્ણ કરે. અને સુદામદેવના છોકરાઓ ઘરમાં અન્ન નથી, મા પાસે ખાવાનું માગે કે મા અમને ખાવાનું આપો, અમને ખાવાનું આપો. અને સુશીલાજી કહે, ખાલી તપેલી પાણીથી ભરેલી ચૂલા ઉપર ચડાવે, હમણાં થઈ જશે, હમણાં થઈ જશે. અને છોકરાઓ માં અમને ખાવાનું આપો, અમને ખાવાનું આપો કરતા કરતા સૂઈ જાય. સુદામદેવના છોકરાઓ ભૂખ્યા સૂવે છે. અને રાત્રે જ્યારે એ છોકરાઓ સૂઈ જાય ત્યારે માં સુશીલા રાખમાં ઢબોરી પોતાના છોકરાઓને સુવડાવે. અને દરિદ્રતામાં કેટલોક સમય વિતાવ્યો સુશીલાએ પોતાના પતિની સાથે. અને ભગવાન શ્રી કૃષ્ણના સખા છે, પણ ક્યારે સુદામદેવી ભગવાન આગળ ક્યારે ફરિયાદ નથી કરી. એક દિવસ સુશીલાથી રહેવાયો નહીં. એક દિવસ જ્યાં ગાયત્રીનો જાપ કરી રહ્યા હતા સુદામદેવ ત્યાં ગયા. હાથ જોડી માં સુશીલા સુદામદેવની સામે ઉભા રહ્યા. કહ્યું, નાથ, ખાવા માટે આપણા ઘરમાં અન્નનો એક દાણોય નથી, છોકરાઓ ભૂખ્યા સૂવે છે. અને હવે તો તમારા સખા, તમારા પરમ મિત્ર દ્વારકાધીશ અહીંયા, પહેલા તો ગોકુળ અને મથુરામાં રહેતા હતા, અહીંથી બહુ દૂર હતું, પણ તમારા સખા શ્રી કૃષ્ણ દ્વારકાધીશ હવે દ્વારકામાં વિરાજે છે. સુશીલા કહે, તમે તમારા સખાને મળવા માટે જાઓ ને.
ત્યારે સુદામદેવ કહે છે કે દેવી, તમે મને માગવાનું કહો છો? યદ્રચ્છયો પપન્ને ન વર્તમાનો ગૃહાશ્રમી. મારું અજાચક વ્રત છે કે હું કોઈની પાસે માંગીશ નહીં કઈ. ત્યારે સુશીલા કહે છે, હું માગવાનું ક્યાં કહું છું નાથ? હું તો આપને આપના સખાના દર્શને જવાનું કહું છું. તમારા સખા હવે અહીંયા દ્વારકા આવીને રહે છે, પોરબંદરથી ક્યાં દૂર છે? તમે એમના દર્શનાર્થે જાઓ. સુદામદેવે વિચાર કર્યો કે આ સુશીલાએ મારી સાથે રહી અને કેટલો સમય સુધી જીવન વિતાવ્યું છે, પણ મારી પાસે ક્યારેય કંઈ માગ્યું નથી. કેટલા વર્ષો પછી, કેટલા જીવંત પર્યંત, એ જીવન પર્યંત આજે સુશીલાએ મારી પાસે કંઈક માગ્યું છે. અને એથી પોતાના સંતાનોના માટે માગે છે, પોતાના માટે કંઈ માગણી નથી સુશીલાજીની. પોતાના છોકરાઓ ભૂખ્યા સૂવે છે એ સુશીલા જોઈ નથી શકતા. મા તે મા, બીજા બધા વગડાના વા. મા જેવું જગતમાં કોઈ ન થઈ શકે. અને એટલા માટે જ તે સંન્યાસી એ માને જ તે વંદન કરી શકે. માનું બહુ મહત્વ છે. છોકરાઓ દુખી થાય એ પોતાની માં ન જોઈ શકે. ગમે એમ તો એ મમતાની મૂર્તિ છે, ત્યાગની અને સમર્પણની મૂર્તિ છે માં. પરમાત્માએ સ્ત્રીમાં ત્યાગની અદ્ભુત શક્તિ આપી છે. એ બધું છોડી શકે છે. પણ એટલો બધો વાત્સલ્ય છે માને. પોતાના સંતાનો પ્રત્યેનો જે પ્રેમ, અગણિત છે ઉપકાર એના, એ ક્યારે ભૂલશો નહીં. વિધવા ડોશીનો એકનો એક દીકરો, અને ઘરમાં છોકરાની વહુ આવે, છોકરો એની પત્નીનો કયો માને. એક દિવસ છોકરાની વહુ કંટાળે એ ડોશીથી, વિધવા ડોશીથી કંટાળે, તેના પતિને કહે છે કે તમારી માને ક્યાંક મૂકી આવો ને. સમય વીત્યો, છોકરો કંટાળ્યો, વિધવા માની પાસે ગયો, પછેડી પાથરી, કહ્યું માં આમાં બેસી જાતો હવે. ડોશીને ખબર નથી છોકરો ક્યાં લઈ જવાનો છે. ને ભોળી ડોશી જા પછેડીમાં બેઠી અને પછેડી છોડી અને છોકરો પોતાની માને જ્યાં ધક્કો મૂકવા જાય ત્યાં ડોશી હાથ પકડી લીધો કે બેટા, છેલ્લે છેલ્લે તને એક વાત કહું કે જ્યારે તું નાનો હતો ને ત્યારે તબિયતનું ધ્યાન હું બહુ રાખતી હતી કે તું માદો ન પડે, તારી પથારી ભીંજાય નહીં. પણ હવે તો મોટો થઈ ગયો છે, તારી તબિયતનું તો ધ્યાન રાખજે, હવે મૂકી દે ધક્કો.
અને એવા સંતાનો જે મા બાપને ઘરમાંથી કાઢી મૂકે, જે સંતાનો માને ધક્કા મૂકે, એ સંતાનોને આપણે શું કહેવું? એક ભાઈ વૃદ્ધાશ્રમમાં મળ્યા તો કહે, એમને પૂછ્યું કોઈ સંતે કે તમારે દીકરા નથી? તો કે છે ને ભાઈ, 2 દીકરા છે. એક વકીલ છે, એક કલેક્ટર છે. તો કહ્યું કે તમે કેમ વૃદ્ધાશ્રમમાં છો? કે ભાઈ મેં એને ભણાવી ગણાવીને મોટા કર્યા, મેં મજૂરી કરી, છોકરાઓને મોટા કર્યા, શિક્ષણ આપ્યું, એ નોકરીએ લાગ્યા, પણ જ્યારથી પરણ્યા છે બંને છોકરાઓને વહુઓને હું પોષાતો નથી. ઘરમાં આવે મને છોકરાઓએ કાઢી મૂક્યો ઘરમાંથી અને હું વૃદ્ધાશ્રમમાં આવીને રહું છું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, એને કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, એને કોડ સૌ પૂરા કર્યા. એને કોડ સૌ પૂરા કર્યા. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં, એ વિસરશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન જો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન જો સેવા ચાહો. સંતાન જો સેવા ચાહો. જે મા બાપે ભણાવી ગણાવીને મોટા કર્યા, મા બાપે પોતાની ફરજ પૂરી કરી. આપણા બાળપણમાં હવે એ જ મા બાપને મોટા કરે થાય, ઘડપણ આવે ત્યારે આપણે એમને સાચવવા એ આપણી ફરજ આવે છે. જ્યારે છોકરો લગ્ન ન કરે ત્યારે ત્યાં સુધી એના મા બાપ એની સાથે હોય છે. લગ્ન કરે પછી એના મા બાપ એનાથી જુદા થાય, પછી એ વૃદ્ધાશ્રમમાં જાય છે. તો હવે આમાં હું વાંક કોનો કાઢું? એ ભાઈનો કાઢો કે પછી હું દીકરી જે પરણીને નવી ઘરમાં આવી છે એનો વાંક? નવી પરણીને આવે અને પોતાના પતિને પોતાના મા બાપથી જુદું કરવાનો મહાપાપ કરે છે. એ પાપ ક્યારે ન કરવું? સુશીલાજી પોતાના છોકરાઓના માટે કરી અને સુદામદેવને કહે છે, તમારા સખાના દર્શનાર્થે જાઓ. અને હું માગવાનું ક્યાં કહું છું તમને? હું તો માત્ર દર્શને જવાનું કહું છું. કે પહેલા તો બહુ દૂર હતા શ્રી કૃષ્ણ, હવે તો નજીક આવ્યા છે અને દ્વારકા દૂર નથી. સુદામદેવે વિચાર કર્યો, આજ દિવસ સુધી આ સુશીલાએ કંઈ માગ્યું નથી. સુદામદેવ દ્વારકા જવા માટે તૈયાર થયા. સુદામદેવ કહે છે, ચાલો દેવી, કેટલાક દિવસો પછી તમે કંઈક માગ્યું છે મારી પાસે. અને સુદામદેવ તૈયાર થયા, લાકડી ખંભે. ત્યારે શા માટે સુશીલા મોકલે છે?
સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ને ખામે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ખામે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ને ખામે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન તમારા દોસ્તાર દ્વારકાના નાથ છે રે. 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 જો સુદામા જ દ્વારકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારે કામ જાય છે. એના મનના મેરા મન છલકાય છે રે. એના મનના મેરા મન છલકાય છે રે. જો સુદામા જ દ્વારકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારે કામ જાય છે. સુદામદેવ તૈયાર થયા. સુદામાએ કહ્યું કેટલો સમય થયો છે મારા મિત્રને મળ્યાને. અટાણે દ્વારકાધીશને તો પરિવાર છે ને છોકરા છે. તો જવું હોય તો છોકરાઓ માટે કંઈક લઈને જવું જોઈએ ને. આપણે કોઈકને મળવા જઈએ તો ખાલી હાથે જઈએ ને, એના છોકરાઓ માટે કંઈક લઈને જઈએ ને. તો માગવાનો તો બંધ છે સુદામદેવનો. અજાચક વ્રત છે, કોઈની પાસે હું માગીશ નહીં. તો સુશીલા ગયા છે પોતાના પાડોશમાં અને ઉછીના લઈ આવ્યા છે પૌવા. અને ક્યારેક ક્યારેક બહેનોનો આ વાટકી વ્યવહાર પોતાના ઘરવાળાની આબરૂ બચાવી લે છે. ક્યાંક મહેમાન આવ્યા હોય અને ખાંડ ઓછી પડે તો લઈ આવે બાજુમાંથી. એવી રીતે કોઈને ખબર ન પડે મહેમાનોને. આ વાટકી વ્યવહાર પોતાના ધણીની ક્યારેક આબરૂ રાખે છે. એમ સુશીલાજી આજે ઉછીના લઈ આવ્યા પૌવા. અને સુદામદેવ તૈયાર થયા દ્વારકા જવા માટે. સુદામદેવ કહે કે હું તો કોઈ પાસે માગો નહીં. હે સમજો ને શું કહો માંગતા લાજી મરો. સમજુ ને શું કહું પણ માંગતા લાજી મરું. સમજો ને શું કહું માંગતા લાજી મરો. સમજુ ને શું કહું પણ માંગતા લાજી મરું. જે માંગતા માનવીનું માન ઘટી જાય છે રે. એ તો માંગતા માનવીનું માન ઘટી જાય છે રે. એને માંગતા માનવીનું માન ઘટી જાય છે રે. એ તો માંગતા માનવીનું માન ઘટી જાય છે રે. જો સુદામા જ દ્વારિકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારે કામ જાય છે. પણ સુશીલા કહે છે માગવાની કઈ જરૂર નથી. એ તો લક્ષ્મીનો પતિ છે. દૂરથી તમને જોશે તો ઓળખી જશે કે મારો મિત્ર આવે છે. કારણ કે તમે એમની સાથે ભણ્યા છો, અભ્યાસ કર્યો છે. કેવા છે સુશીલાજી કહે છે ડંગથી પરખી જશે જોઈને રાજી થશે. અંગથી પરખી જશે જોઈને રાજી થશે. ઓ ડંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. અંગથી પરખી જશે જોઈ રાજી થશે. ગણો આપશે લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. એ તો આપશે લક્ષ્મીનો નાથ છે રે. એ તો આપશે
આપશે લક્ષ્મીનો નાથ છે રે જો સુદામા જ દ્વારકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે એના મનના મે રાવણ છલકાય છે રે એના મનના મે રાવણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે જુઓ સુદામદેવ કહે છે દ્વારકામાં જાય કે દેવી હું જાઉં તો ખરો, પણ જ્યારે હું જઈશ ત્યાં દ્વારકાધીશના છોકરાઓ દોડતા દોડતા સામે આવશે કાકા કાકા કરીને, ત્યારે હું એમને શું ધરીશ? દ્વારકાધીશને તો કાંઈ ધરીશ નહીં, પણ એમના છોકરાને કંઈ આપવો તો પડે ને. હે કૃષ્ણને વંદન કરો પણ કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું કૃષ્ણને વંદન કરો પણ શિશુને શોધરો. કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું જગમાં કેવી ફજતે એની થાય છે રે. જગમાં કેવી ફજતી મારી થાય છે રે જગમાં કેવી ફજતે મારે થાય છે રે. હે જગમાં કેવી ફજતી મારી થાય છે રે જો સુદામા જ દ્વારકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે સુદામદેવ તૈયાર થયા. સુશીલાજી તૈયાર કરે છે સુદામદેવને. ઉછીના પૌવા લઈને આવ્યા છે અને ઘરમાં કપડું નથી અને સાડી પહેરી છે એને તે થીગડા એટલા બધા માર્યા છે કે સુશીલાની જ્યાં જે સાડી છે એનો રંગ કયો છે એ ખબર નથી અને ઘરમાં કપડું નથી, માટે જે પૌવા લઈ આવ્યા તો એ પૌવાને પોતાના સાડીનો એક છેડો ફાડી અને એની અંદર બાંધ્યા. સુદામદેવે લાકડી તૈયાર કરી ખંભે અને સુશીલાએ એ પૌવાને પોટલીને સુદામદેવની લાકડીએ બાંધી દીધી. હે પૌવાને પોટલીને જષ્ટિકાએ લટકી. પૌવાની પોટલી જષ્ટિકાએ લટકી પૌવાને પોટલી જષ્ટિકાએ લટકી. પૌવાની પોટલી જષ્ટિકાએ લટકી એના મનમાં મનમોહન નહીં મળવાની ચટકી. હે મનમાં મન મોહનને મળવાની ઝટકી મનમાં મનમોહન નહીં મળવાની ચટકી. મનમાં મન મોહનને મળવાની ઝટકી કેવો ભાવ વિભોર બની જાય છે રે. તો ભાવ વિભોર બની જાય છે રે એ તો ભાવ વિભોર બની જાય છે રે. તો ભાવ વિભોર બની જાય છે રે જો સુદામા જ દ્વારકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારકામાં જાય સુદામદેવ નીકળ્યા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારકા તરફ પ્રયાણ કર્યું. પગમાં કંઈ પહેરવાનું નથી, અડવાણા છે પગે, ઘરમાં કંઈ છે નહીં અને જમવાનું નથી, માટે પોતાનું શરીર દુબળું પાતળું છે, હાડ ભીંજર જેવું શરીર. આ બાજુ સુદામદેવ નીકળ્યા છે દ્વારકા જવા માટે. આ બાજુ સુશીલાજીએ જ્યાં સુધી એક વ્રત લીધું કે જ્યાં સુધી મારા પતિ પાછા નહીં આવે દ્વારકા જઈને ત્યાં સુધી હું મોઢામાં એક અન્નનો દાણોય નહીં નાખું. એવા વ્રત હતા.
કે પોતાનો પતિ બહાર જાય તો અન્નનો એક દાણો મોઢામાં નાખે નહીં. અટાણે પેલો ઘરે આવે તો પેલે સોફા ઉપર બેઠી હોય. ખાવાની વાત તો દૂર રહી, બહાર જાય અટાણે વિચારે પેલો બહાર જાય તો હું કંઈક ખાઉં. બહાર જાય તો પછી બંધ કરે એમ નહીં, પેલો બહાર જાય પછી હું ખાઉં. પણ સુશીલાજી તો સુદામદેવ ગયા છે દ્વારકા દર્શન કરવા માટે, તો પોતાના પતિ નીકળ્યા છે તો વ્રત લીધો છે કે જ્યાં સુધી પોતાના પતિ પાછા ઘરે નહીં આવે ત્યાં સુધી હું અન્નનો એક દાણોય મોઢામાં નહીં મૂકું. પણ ચલે શ્યામ સિંદર સે મિલને સુદામા, चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा, जाते जाते मन में हरे कृष्ण रामा, 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 चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा। સુદામદેવ નીકળ્યા. આ બાજુ ભગવાન દ્વારકાધીશને ખબર પડી કે મારો મિત્ર મને મળવા આવી રહ્યો છે. સુદામો દ્વારકા પુરી તરફ પ્રયાણ કર્યું. પગમાં પગરખા નથી, માતે પગમાં કાંટા કાંકરા વાગે છે. આમે તે શરીરમાં લોહી હતું નહીં, હાડ પિંજર જેવું શરીર, અને જે હતું એ કાંટા કાંકરા વાગવાના કારણે વહી ગયું. શરીરમાં લોહી ઓછું થયું. સુદામદેવને મૂર્છા આવી અને સુદામદેવ રસ્તા વચ્ચે ત્યાં મૂર્છિત થઈને ઢળી પડ્યા. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ખબર પડી કે મારો સખા મારો મિત્ર મૂર્છિત થઈને ઢળી પડ્યો, એ સમયે ભગવાન દ્વારકાધીશે પોતાના વાહન ગરુડને કહ્યું, ગરુડને આજ્ઞા આપી કે જાઓ દ્વારકાધીશને પોતાના ખભા ઉપર બેહાડી અને દ્વારકાના ચાપામાં પધરાવો. આ બાજુ સુદામદેવને મૂર્છા થઈ, કઈ ખબર નથી, કઈ ભાન નથી. આ બાજુ દ્વારકાધીશના વાહન તરીકે ગરુડજી ભગવાનની આજ્ઞા મેળવી અને સુદામદેવને લેવા માટે આવે છે. જ્યાં સુદામદેવની મૂર્છા થઈ એ સ્થળે આવ્યા છે ગરુડજી. ગરુડજીએ સુદામદેવને મૂર્છામાં ને મૂર્છામાં પોતાના ખભા ઉપર નાખ્યા. ત્યાંથી લઈ આવી અને ગરુડજીએ સુદામદેવને દ્વારકાના ચાબામાં પધરાવ્યા. અને જ્યારે દ્વારકાના ચાબામાં પધરાવ્યા, એ જાપાની અંદર થોડો સમય થયો. સુદામદેવની મૂર્છા વીતી. સુદામદેવે જોયો આટલો જલ્દી પહોંચી ગયો, હું તો જલ્દી પહોંચી ગયો, મને એમ કે દ્વારકા કેટલું દૂર હશે. પણ સુદામદેવને ખબર નથી કે ભગવાનના વાહન ગરુડે આવી અને એમને દ્વારકાના ચાપામાં પધરાવ્યા છે. મૂર્છા વીતી સુદામદેવને આ દ્રશ્ય જોયું. પણ જ્યાં સુદામદેવની મૂર્છા વીતી
ત્યારે સુદામદેવે એક વટે માર્ગોને પૂછ્યું કે ભાઈ કયું? કે જય શ્રી કૃષ્ણ. તો વટે માર્ગો બોલ્યો કે જય દ્વારકાધીશ. અને આપણને જય શ્રી કૃષ્ણનો ઉત્તર જ્યારથી જય દ્વારકાધીશથી મળે તો સમજી જવાનું કે આપણે દ્વારકા પહોંચી ગયા. એટલે સુદામદેવ સમજી ગયા કે હું દ્વારકા પહોંચી ગયો છું. તો એ વટે માર્ગોને સુદામદેવ કહે છે, ભાઈ આ શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? આ દ્વારકા વાળો ક્યાં છે? ત્યારે એ વટે માર્ગુ કહે છે કે જો પેલું ઊંચું જગત મંદિર એને 52 ગજની ધજા ફરકે છે, રોજની 5 બદલે છે, અને એનું ઊંચું શિખર એની ઊંચી 52 ગજની ધજા. હે ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. થોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. હે ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. થોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. થોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. ગુરુ સેવા તે સિદ્ધિ પમાય છે રે. હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. હે ગુરુ સેવા તે સિદ્ધિ પમાય છે રે. હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. રે જો સુદામા જ દ્વારિકામાં જાય છે. રે જો સુદામાજી દ્વારિકામ જાય છે. એના મનના મે રાવણ છલકાય છે રે. એના મનના મે રાવણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. વટે માર્ગ કહે છે, જો પેલી ઊંચું શિખર સોના અને દ્વારકા 52 ગજની ધજા ફરકે છે, ત્યાં એ જ નગરી દ્વારકાધીશની. જાઓ મહારાજ. અને દ્વારકા ના જ્યાં રાજમહેલ છે ત્યાં આવ્યા સુદામદેવ. જ્યાં અંદર પ્રવેશ કર્યો ત્યાં ભગવાનના સેવકો ઉભા છે, પહેરો ભરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના એ નગરનો. અને સુદામદેવને તો ફાટેલી પોતળી દેખાય છે, મેલા ઘેલા, પણ ગાયત્રીના ઉપાસક પરમ વિદ્વાન. ત્યારે કહ્યું કે ભાઈ મારે દ્વારકાધીશના દર્શન કરવા છે. મારો એ સખા છે શ્રી કૃષ્ણ. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. ચાલુ મત તે જલ્દી ટૂંક સમયમાં. આપણી વચ્ચે સંતો મહંતો પધાર્યા છે. એમના ચરણોમાં કોટી કોટી વંદન છે. હું વિનંતી કરું છું 11 મુખી હનુમાનજી આશ્રમ પુરિયા મહંત શ્રી ઘેવરદાસ બાપુ આપ અહીંયા પધારશો. બાપા સીતારામ આશ્રમ મોટી પીપળી ધામ મહંત શ્રી વિષ્ણુદાસ બાપુ, પૂજ્ય શ્રી લાલદાસ બાપુ નજુપુરા, સંત શ્રી બાલકદાસ બાપુ ભુરિયા, સ્વામી શ્રી બ્રહ્મમુનિજી સ્વામીજીની જગ્યા ગોતરકા, સવા ભગતની જગ્યાથી પધારેલ પીપળી ધામ થી પધારેલ પરમ પૂજ્ય ગોવિંદજી મહારાજ, આપ સૌ સંતોના ચરણ કમળમાં વંદન છે. આ ભાગવત કથામાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે.
જીવનદાસ મહારાજ, માનનીય શંકરભાઈને વિનંતી કરું કે આપ અહીંયા આવશો, પધારશો અને સંતોને સન્માન માટે. સાથે સાથે આપણી વચ્ચે માનનીય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, ધારાસભ્ય શ્રી દિયોદર, માનનીય શ્રી અનિલભાઈ માળી સાહેબ, પૂર્વ ધારાસભ્ય દિયોદર, માનનીય શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ. અહીંયાથી હું જે નામ બોલું છું એ મહાનુભાવ શ્રીઓને નમ્ર વિનંતી કે આપ મંચ ઉપર પધારી શાસ્ત્રીજીના હસ્તે સન્માન ગ્રહણ કરશો. માનનીય શ્રી રેસાભાઈ, ચેરમેન શ્રી એપીએમસી પાંથાવાડા, માનનીય શ્રી પ્રાંત સાહેબ શ્રી બોડાણા સાહેબ, શ્રી ઉમેદદાનજી ગઢવી સાહેબ, શ્રી ગોવિંદભાઈ સાહેબ થરાથી પધારેલ છે, શ્રી રામજીભાઈ સાહેબ વાઇસ ચેરમેન દૂધસાગર ડેરી, શ્રી સરદારભાઈ સાહેબ ડિરેક્ટર શ્રી દૂધસાગર ડેરી, માનનીય શ્રી પ્રધાનજીભાઈ સાહેબ, શ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબ, શ્રી રમેશભાઈ દેસાઈ સાહેબ અને હારીજથી ચેરમેન સાહેબ શ્રી, આપ સૌને નમ્ર વિનંતી. માનનીય શ્રી વીરાભાઈ સાહેબ મુબારકપુરા, આપ સૌ મહાનુભાવો આ કથાની અંદર પધાર્યા. માનનીય શ્રી લક્ષ્મણભાઈ સાહેબ આરએસએસ સંઘમાંથી જે પધારેલ છે, આપ સાહેબ પણ અહીંયા આવશો. માનનીય શ્રી વીરજીભાઈ જુડેલ સાહેબ મંચ ઉપર પધારી શાસ્ત્રીજીના હસ્તે સન્માન ગ્રહણ કરશો. આ કથાની જ્ઞાન ગંગામાં શ્રી ભેમાભાઈ સાહેબ લાખણી, આપ સૌ મહાનુભાવો અમારા માટે એક મહામૂલા છો અને આપનું પધારવું એ આનંદની ક્ષણો. આ ભાગવત કથાની અંદર આપ જે પધાર્યા એ અમારા બધા માટે સન્માનની બાબત છે, સૌભાગ્યની બાબત છે. શ્રી પરથીભાઈ સાહેબ ડિરેક્ટર શ્રી બનાસ બેંક પાલનપુર, આપ સૌ મહાનુભાવો મહેસાણા ખેતી બેંકના ચેરમેન સાહેબ શ્રી પણ અત્રે પધાર્યા છે, આપ પણ પધારશો મંચ ઉપર. શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ જાલેશ્વર, આપ પણ મંચ ઉપર શાસ્ત્રીજીના હસ્તે સન્માન ગ્રહણ કરવા માટે પધારશો. ભાગવત સપ્તાહના અંતિમ દિવસે આપ સૌ મહાનુભાવો પધાર્યા, કથાની અંદર રસપાન કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ખૂબ ખૂબ આભાર. સન્માનના કાર્યક્રમ બાદ જેની ભગવત પ્રીતિના આપણે અહીંયા દર્શન કર્યા છે, 7 દિવસ સુધી જે કામ કરતા એ બધા કાર્યકર્તાઓને પૂછીએ કે થાક નથી લાગતો, તો અમને કહેતા કે થાક લાગે પણ સાહેબ સામા મળે ને એટલે આખા દિવસનો થાક ઉતરી જાય. આ ભાગવત કથાના યજમાન પૂજ્ય લખધીર બાપા અને પૂજ્ય રતનબાના મનોરથથી જેમણે આ ભાગવત કથાનું રસપાન કરી આપણા બધાના જીવનમાં દિવ્ય આનંદ, જે વ્યક્તિથી કરીને સમષ્ટિ સુધીના કલ્યાણની જેની ઝંખના હોય છે, આપે રસ્તામાં જોયું હશે કે વૃક્ષોને પણ જેમને ભગવાનની ધૂન સંભળાવી છે, એવા આપણા જ શંકરભાઈને વિનંતી કરું કે આપ આ સભા મંડપને સંબોધો અને એમના અભિવાદન કરો. માનનીય સાહેબ શ્રી. મારે તો માત્ર તમને આવકારવાના છે અને આભાર માનવાનો છે. પરમ વંદનીય વ્યાસપીઠ ઉપર બિરાજમાન આપણા શાસ્ત્રી શ્રી ગૌતમ મહારાજ, અહીંયા આગળ કહવા કાશીધામથી પધારેલા આપણા રાજા બાપા, એવા જ પિંપળી ધામથી સ્પેશિયલ અહીંયા આગળ દર્શન આપવા માટે આપણા બધાની વચ્ચે પધારેલા પરમ વંદનીય બાપજી, અહીંયા પરમ વંદનીય સંતગણ, સૌ આગેવાનો, બધાના નામ લઉં તો આપણા દિયોદરથી ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, ભાઈ બેમાભાઈ, સાથે આપણા મહેસાણા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન બે આપણા યુવા આગેવાન ભાઈ અશોકભાઈ અને રામજીભાઈ પણ એમની સાથે આખું બોર્ડ ઓફ ડાયરેક્ટર સાથે આવ્યા છે. બધાને અહીંયા ધરતી ઉપર આપનું સૌનું સ્વાગત કરું છું. એક વખત બધા આપણે આપનું સ્વાગત કરીએ. મહેસાણાથી અશોકભાઈ પરિવાર સાથે પધાર્યા છે એટલે સજોડે એમનું સ્વાગત છે. સાથે બધા આપણા આગેવાનો અહીંયા આગળ આવ્યા છે. બધાના નામ લઉં તો લગભગ અડધો કલાક એક આગેવાનનું નામ સાથે પેલું કરી શકાય એવું છે. એ તમામનો હૃદયપૂર્વક આવકારું છું. આપ સૌ અહીંયા આગળ પધાર્યા, આટલા કામોની વચ્ચેથી આવ્યા છો, તો એ ભગવાન પ્રત્યેની આપની શ્રદ્ધા, ભાગવત પ્રત્યેનો પ્રેમ અને અમારા પ્રત્યેની લાગણી, આ બેનો સમન્વય થઈને આપ સૌ અહીંયા આગળ બધાની વચ્ચેથી પણ બાકી કામોની વચ્ચે પણ અહીંયા પધાર્યા. પુનઃ આપ સૌને હૃદયથી આવકારું છું. મારા બા બાપુજીની આ એક ઈચ્છા હતી કે ભાગવત સપ્તાહ થાય, અને એમની ઉંમર અત્યારે 98 વર્ષ જેટલી ઉંમર છે, અને 98 વર્ષની ઉંમરે એમણે સદેહે પોતે ભાગવતજીનું આજે રસપાન જાતે કર્યું. એટલે મને લાગે છે કે એમની ખુશી છે એ અમારી ખુશી છે, અને આપ સૌની પણ ખુશી છે. આ તમામ આખો પરિવાર અમારો આવ્યો છે એવું હું માનું છું. અહીંયા આગળ આવેલા સાથે 7 દિવસ બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આવકારું છું, બધાનો આભાર માનું છું. 7 દિવસની અંદર કોઈ કષ્ટ પડ્યું હોય, કોઈ મુશ્કેલી પડી હોય તો બધાની ક્ષમા યાચના ચાહું છું. અમે વ્યવસ્થા કરવાનો તો ઘણો બધો પ્રયત્ન બધાએ કર્યો, પરંતુ છતાંય આવડા મોટી સંખ્યાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ત્રુટિ રહી જાય તો જરા મોટું મન કરી અને દરગુજર કરજો બધા, એવી આપ સૌને મારી પ્રાર્થના પણ હતી. અને જે અહીંયા આગળ વ્યાસપીઠ ઉપરથી આપ સૌને જે જ્ઞાન અહીંયા આગળ પહોંચ્યું છે, આપણા સુધી જે ભક્તિ પહોંચી છે, એને જીવનમાં ઉતારવા માટેના આપણે બધા પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે કંઈકનું કંઈક એકાદ ઘટના પણ અડી જાય આપણને તો પણ સાર્થક થશે. સૌ ભક્તોને, માતાઓ બહેનો વિશાળ સંખ્યામાં હું પહેલા દિવસથી જોઉં છું, તો માતાઓ બહેનો પહેલા જ દિવસથી આ જગ્યા તો બધી ભરેલી હોય માતાઓની, બહેનોની બધાની, અને અહીંથી કરીને શેખ ત્યાં પણ બહેનોને બેસાડવા પડે એવું. એટલે બહેનોની આ લાગણી ભક્તિને પણ ખૂબ હૃદયપૂર્વકના વંદન કરું છું બધાને. જે આગેવાનો પધાર્યા, ભક્તજનો જે આગળ ત્યાં પણ ભાઈઓ બહેનો જે પધાર્યા એમને વંદન. શેખ પાછળ એલઈડીમાં જે જુએ છે, અહીંયા કદાચ તમે જોઈ નહીં શકતા હોય, મને પણ મારો અવાજ સાંભળતા હશો એલઈડીના માધ્યમથી, એ બધાને પણ હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ કહું છું. બધાનો હૃદયથી આભાર માનું છું. વ્યવસ્થાની અંદર જેમણે વ્યવસ્થા કરી, એકલું કોઈ કુટુંબ અમારું ન કરી શક્યા કામ, પણ કેટલા બધા આગેવાન કાર્યકર્તાઓ, બધા યુવાનો એ લાગ્યા કામમાં. લગભગ 2500 જેટલા યુવાનો સતત કામમાં લાગ્યા.
એમનો પણ હૃદયથી આભાર માનું છું કે એમણે આટલી બધી વ્યવસ્થા કરી. સ્પેશિયલ મારે આભાર માનવો પડે પંડિતશ્રીઓનો કે જેમણે 108 જેટલા પંડિતો અહીંયા આગળ ભાગવતજીનું સ્વર પઠન કરી રહ્યા છે. એટલે અહીંયા જે આપણે ભાગવતજીનું કથા બાપજી પઠન કરે છે એ પ્રમાણે સ્વર પઠન પણ ત્યાં આગળ એમણે કર્યું છે. એમના ચરણોમાં પણ વંદન કરું છું. અહીંયા 2 દિવસ પહેલાં જે ઋષિઓ મુનિઓ સંતો મહંતો બધા જે પધાર્યા એ તમામના ચરણોમાં વંદન કરું છું. ખાસ કરીને બધાનો ઉલ્લેખ કરી શકાય પણ એક પર્વતોની અંદર રહેતા કાળા બાપજી પણ સ્વયં અહીંયા આગળ પધાર્યા અને આવીને એક સ્ટેજ ઉપર કદાચ પહેલી વખત એમના જીવનમાં કોઈ સ્ટેજ ઉપર પહોંચીને કાંટો માર્યો હશે. આપ સૌને દર્શન જે આપ્યા એક અદ્ભુત આ યુગની અંદર એક અલગ પ્રકારના અલગારી પુરુષ કહેવાય એવા એક દિવ્ય પુરુષ પધાર્યા હતા. ગઈકાલે પથમેડા ધામથી દત્તશરણાનંદજી બાપુ પણ પધાર્યા અને સાક્ષાત અહીંયા આગળ આવીને અડધો કલાક આ કથા મંડપને એમણે પોતાના સ્વરથી એમણે સંબોધન કર્યું. એટલે બધાને એક એક ઘટનાનું આમ વર્ણન કરીને ખૂબ આશીર્વાદ આપ્યા. એમણે બધાને આશીર્વાદ આપ્યા. બધાનું કલ્યાણ થાવ, ગૌ માતાનું સેવા કરો, એના કલ્યાણ માટેનો એક એમણે મંત્ર પણ આપ્યો. તમામનો હૃદયથી આભાર. અહીંયા સંગીતના મિત્રો છે એમનો પણ હૃદયથી આભાર માનું છું કે તમે પણ કોઈને થાકવા નથી દીધા, અમને બધાને નચાવ્યા. હું નવરાત્રિમાં નાચી ન શકતો, મને આવડતું નહોતું, તમે પહેલી વખત શીખ્યું અને 50 વર્ષની ઉંમરે મને શીખ્યું. એના માટે તમારો પણ આભાર. બાપજીએ સંગીતથી પેલું ગાઈને કૃષ્ણમય બધાને બનાવ્યા. બાપજી આપે કથા કરીને અમારા આખા વિસ્તારને પાવન કર્યો છે. કૃષ્ણની ભક્તિ આ ધરતી ઉપર થાય એ અમારા બધાનું કંઈ પૂર્વજોનું પુણ્ય હશે, આજુબાજુના અમારા ગામનું પુણ્ય હશે, આજુબાજુના ગામજનોનું પુણ્ય હશે. એ બધાને કુલ મળીને આ કામ થયું. પણ 5-7 દિવસ પૂરા થયા છે, આજે લાગતું નથી. આજે 7મો દિવસ એવું નથી લાગતું. હજુ પણ એમ લાગે છે કે હજુ વધારે દિવસ હોત તો વધારે પેલું થોત. એટલે સતત આમ એ રસમય તમે બનાવી રાખ્યા અમને. મને લાગે છે કે આ લાભ આખા રાજ્યને મળે. આપના કંઠ, આપનો સ્વર, આપનું જ્ઞાન એ માત્ર આ સરહદી વિસ્તાર પૂરતું નહીં, પરંતુ આવનારા સમયમાં એ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય, બધા લોકોને, સમગ્ર ગુજરાતને એનો લાભ મળશે એવું મને આજે લાગે છે હૃદયથી. કે આજે આ કથા જે આપે અહીંયા આગળ કરી છે એના ઉપરથી મને દેખાય છે કે બધાને ભક્તિમય તરબોળ કરી દીધા. પુનઃ આપ સૌને હૃદયથી આભાર માનું. કોઈ રહી ગયા હોય મારા શબ્દોમાં કહેવામાં, આભાર માનવામાં, આવકારવામાં, એ તમામનો પણ હૃદયપૂર્વક આવકારું છું. બધાનો આભાર પણ માનું છું. ખૂબ ખૂબ આભાર શ્રી શંકરભાઈ, આપણા જ શંકરભાઈ. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ એ જનનાયક કે જેને હરિયાળું જગત ગમે છે. આપણને બધાને ખબર છે કે 1 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે એ પશુ પંખીઓની ચિંતા કરતા હોય છે. જાહેર એમના પ્રવચનમાં ઉલ્લેખ કરે કે ભાઈ તમે ફેન્સિંગ કરો છો તો સાપ ક્યાં જશે, જીવ જંતુઓ ક્યાં જશે. મેં કીધું એમ વ્યક્તિથી માંડી અને સમષ્ટિ સુધીના કલ્યાણની જેની ભાવના હોય, આપનો પણ સાહેબ અમે આભાર માનીએ છીએ કે આપના માધ્યમ થકી આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ આપના પરમ પૂજ્ય પિતાશ્રી અને પરમ પૂજ્ય માતાશ્રીના મનોરથને લીધે આ ભાગવત સપ્તાહનું આપે આયોજન કર્યું. સમગ્ર વિસ્તારમાંથી, સમગ્ર જિલ્લામાંથી, સમગ્ર રાજ્યમાંથી અનેક મહાનુભાવો, માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, સાથે સાથે અનેક સંતો મહંતો, પરમ પૂજ્ય પથમેડા દત્તશરણાનંદ બાપુ, પરમ પૂજ્ય કનીરામ બાપુ, પરમ પૂજ્ય રાજા બાપુ, પરમ પૂજ્ય જયરામદાસજી બાપુ, અનેક સંતો મહંતો આ કથાની અંદર પધાર્યા. એમના દર્શનનો આપણને બધાને આપના માધ્યમથી જ લાભ મળ્યો છે. ખરેખર આ ભાગવત કથા એ આપણા બધાના જીવનમાં, જેમ સાહેબશ્રી હંમેશા સૌનું કલ્યાણ ઈચ્છતા હોય છે, અદ્વેષ્ટાનામ સર્વભૂતાનામ મૈત્રી કરુણ એવ ચ, એ જ રીતે એ સંદેશો આપણે પણ અહીંથી લઈને જઈએ કે હંમેશા જ્યાં ભગવત કાર્ય થતું હોય, જ્યાં ભગવત પ્રીતિ થતી હોય, આપણી વચ્ચે શ્રી મુનિજી મહારાજ બાલુંદ્રા,
જયાપરથી મહેશ અમૃતગીરીજી મહારાજ પધાર્યા છે, શ્રી સવાગીરીજી મહારાજ પધાર્યા છે. આપ સંતોનું ચરણ કમળમાં વંદન સહ આ ભાગવત કથા મંડપની અંદર આપનું સ્વાગત છે. સંતો મહંતોના આટલા દર્શન મને 52 વર્ષની ઉંમરમાં મેં તો નથી કર્યા એક સાથે. એટલે એ જે કથાનો, એ શ્રવણનો, સંતોના દર્શનનો જે આપણને બધાને લાભ મળ્યો છે એ માટે પણ આપણે શંકરભાઈનો આભાર માનીએ છીએ. આ ભાગવત કથા એ આપણા બધાના જીવનમાં એક નૂતન સવાર લાવશે, એક નૂતન પ્રેમ થકી જીવન કઈ રીતે જીવવું એનો સંદેશો આપશે. ઋષિજી એ સ્વયં સુખદેવજી હોય એ રીતે 7 દિવસમાં ક્યારેય કોઈના મોઢા ઉપર કંટાળો નથી દેખાયો. એવી આ ભાગવત કથાનો સમાપન તરફ આપણે બધા જઈ રહ્યા છીએ. ત્યારે આ જગત કલ્યાણની ભાવના આપણા બધાની અંદર ઉજાગર થાય અને હંમેશા સત્કાર્યોમાં આપણી પ્રીતિ વધે, પ્રભુ પ્રત્યે આપણી પ્રીતિ વધે, જે ગરીબો છે જેને આપણી જરૂર છે એવા પ્રત્યે આપણી પ્રીતિ વધે. એ બધા સંદેશાને લઈને આપણે અહીંથી જઈએ એવી આજે પરમ કૃપાળુ પરમાત્મા યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં વંદન કરીએ અને વ્યાસપીઠાધીન પૂજ્ય ઋષિજીને વંદન સહ આગળની કથા માટે પ્રાર્થના કરીએ.